કડિયા સમાજ દ્વારા જે હમણાં નિમણૂક આપી તેવા પ્રમુખ વિજયભાઈનું સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત આપણી વચ્ચેથી હમણાં રજા લઈ ગયા એવા કૌશિકભાઈ વેકરિયા, સરકારમાં મુખ્ય ઉપદંડક, અને અમારા સંગઠનના પ્રમુખ અતુલભાઈ કાનાણી, અમારા લાઠી બાબરાના ધારાસભ્ય જેવીભાઈ, આમ તો અહીંયા મહામંત્રીથી લઈ ચિરાગભાઈ બધાય બેઠા છે. આમ તો તમામ આખું સંગઠન, અને મને બેને 2-3 વાર ફોન કર્યો હતો કે ભરતભાઈ સારું કામ થયું છે, તમારો ખૂબ ખૂબ આભાર, પણ અમારા સમાજના પ્રમુખ બન્યા છે, તમારે આવવાનું છે. એટલે બેન તમે પણ બહુ મહેનત કરી છે, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા તમામ સંગઠનના કાર્યકર્તા, નગરપાલિકાના સભ્યો, તમામનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે એક નાના એવા કાર્યકર્તાના સન્માન કાર્યક્રમમાં તમે બધા આવ્યા. બેન વાત કરું એક કે ગુજર કડિયા સમાજ મારા માટે લખી એટલે છે કે હું 24 તારીખ કદાચ 4થા મહિનાની 24 તારીખ હું એક વાડીએ બેઠો હતો. એક પ્રોગ્રામ હતો ભજીયાનો ફેમિલી સાથે. હું ફેમિલીમાં નહોતો, હું એકલો જ હતો, અને મને એક ફોન આવ્યો તમારા કડિયા સમાજના બહેનનો, અલકા બહેનનો, કે ભરતભાઈ ખૂબ ખૂબ અભિનંદન, તમને લોકસભાની ટિકિટ મળી. મને પહેલો ફોન કોઈ આવ્યો હોય તો કડિયા સમાજ, ગુજર કડિયા સમાજમાં જ આવ્યો. મને તો ખબર જ નથી, હું તો બેઠો હતો વાડીએ. એટલે મારા માટે સમાજ પણ લકી છે. આગળ વાત થઈ કે ભાઈ જેની ટિકિટ હાટું આપણે ગયા હતા એ જ 44 ટિકિટ ફાળવવાના છે. પણ હું વિજયભાઈ તમને વાત કરું, તમે પણ એક નાના એવા કાર્યકર્તા હતા, શેડે પાછળ ગયા હતા, આજે અહીંયા બેઠા છો. એવી જ રીતનું મારે હતું, પણ જવાબદારી બહુ વધી જાય. તમે 44 ટિકિટ નક્કી કરશો, એમાં તમને ગમતો નહીં ગમતો એ પણ તમારે લેટ ગો કરવું પડશે. કેમ કે મને ખબર છે, હું બધી સ્થિતિ ઉપરથી સાહેબ હું આવી ગયો ચિરાગ રાકેશભાઈ, એટલે મને બધી ખબર છે. કેમ કે આપણે નિર્ણય લેવાનો છે ત્યારે, અને આપણે હેડ છે. એટલે કોક એમ કહે કે ભાઈ આ ભાઈનું નામ નહીં, પણ હવે ત્યાં નાચીના સમીકરણો એવા બેસતા હોય, આપણને ગમતો નથી, પણ તો પણ આપણે આપવું પડે. બીજું બધું આપણે સીધો આટલું નથી કરતા, આપણો કાર્યકર્તાને હાંસવા માટે આપણને ખબર છે હારી રહે છે, પણ છતાં પણ આપણે એને મોહર મારી છે. શું કામ? ભાજપમાં વર્ષોથી આપણી જેમ કાર્યકર્તા છે. આ બધું તમારે વિજયભાઈ સહન કરવું પડશે, કેમ કે હું આ બધું જાણું છું. એટલે અહીંયા અમને બોલાવ્યા અને અમને સન્માન અમારું કર્યું, અને અમારા એક નાના એવા કાર્યકર્તાનું સન્માન માટેનો કાર્યક્રમ રાખ્યો. એમાં બધા અહીંયા હાજર છે, એટલે બધાનો પહેલા ખૂબ ખૂબ આભાર. વિજયભાઈ એક બીજી વાત કરી દઉં કે હવે આપણે આ સમાજ બેઠો છે, એટલે સમાજને કહું છું કે વિજયભાઈ કાંઈ પણ કરે તો આપણે એની પડખે રહેવું પડે. કેમ કે વિજયભાઈ છે ને ખાલી કડિયા સમાજના નથી રહ્યા, સર્વે સમાજના થઈ ગયા છે. એટલે એની માટે મોટી જવાબદારી છે. એને તમને સાંભળવા પડશે, મને સાંભળવો પડશે, બીજા કોઈ સમાજ છે એને સાંભળવો પડશે, પણ ન્યાય પણ એને આપવો પડશે. એટલે એની માટે બહુ મોટી જવાબદારી છે. એટલે આપણે બધાએ સાથ સહકાર આપવો પડશે. આપણે એમ કહેવું, હું અટાણે પટેલ સમાજમાં જાઉં છું, સાંસદ સૌ, એટલે મને કાંઈ લાગીને એમ કહે પટેલ સમાજ કે આ થવું જોઈએ, તો એ વાત ન બને. બધાના પ્રમાણમાં મળવું જોઈએ, મારો એવો મતલબ છે. અને હું બધાને એ જ રીતે રાખું છું. અહીં અલકાબેન, અમારા ઘણા આવે છે બહેનો, અમારા સંગઠનના છે, તો મેં કોઈ દી એવું નાચ ભેદ નથી જાણ્યું. અને નાચ આપણે નાચનો ગર્વ લઈ નીકળવી, પણ એ આપણે ક્યારે કે આપણે આમ નાગરિક હોય, આપણે રાજકારણની અંદર હોય ને, એટલે સર્વ સમાજ છે આપણો છે. આ રીતે વિજયભાઈ આપણે હાલવાનું છે. આ મારી પાસે જે હતું એ હું તમને કહું છું, બરોબર? વધારે નહીં કહેતા, ફરીથી કહું છું. અહીંયા અમને બોલાવી અમારું સન્માન કર્યું તે બદલ ગુજર કડિયા સમાજનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.